અહીં પણ નથી. પૃથ્વી, શું પૃથ્વી કદાચ મારા પ્રેમની પરીક્ષા લેવા માટે તો આવો પત્ર નહીં મોકલ્યો હોય? હા, રાઠોડ રાજ જયચંદની લાડકી તે દિવસે મને તલવારમાં હરાવી ગઈ, પરંતુ મારું દિલ જીતી ગઈ. તો શું હજે હૈયામાં હામ બાકી છે? સીધી રીતે માની જઈશ તો સ્નેહથી સંસાર ભોગવશું. ભમરા, એ ભ્રમમાં નહીં રહેતો. મેં તો મારા હૃદય મંદિરમાં પૃથ્વીની પ્રતિમા ક્યારની વસાવી લીધી છે. તો આજ તારા પ્રેમના પારખા થવા દે. હું પણ જોઉં છું કે પૃથ્વી અજમેરથી તને કઈ રીતે બચાવવા આવે છે. અરે પ્રેમનો સાથ તો 100 સમુંદર વિંધીને પહોંચે છે. જો મેં પ્રભુની સાક્ષીએ પૃથ્વીને પ્રેમ કર્યો હશે તો તારી તાકાત નથી કે તું મને હાથ પણ અડાડી શકે. આઠીલી નાગણ, આજ તારા અભિમાનનો અંત છે. ક્યાં છે પૃથ્વી? પ્રેમની તાકાત મારા પૃથ્વીને જરૂર ખેંચી લાવશે. બોલાવ તારા પૃથ્વીને. અજમેર, આવું અટલ તમારા પૃથ્વી સિવાય બીજા કોઈ ન હોય.
મોડું થવાનું કારણ? મોડું? આ તમે શું કહો છો? તમે તમે મને ન ઓળખી, પણ આને તો ઓળખતા હશો. આ મુદ્રિકા તમે સંયુક્તાને આપી હતી? હા, જે દી એ બક્ષે તે દી સંયુક્તાનું બાળપણ હતું, પણ આજે જો બંને ઉંમરે ઊભી છે. સંયુક્તા, જીવ તો હર ઘડી ને હર પળ તમને મળવા જમતું હતું, પણ તમારી બદનામીના બીકે તમે ને હું તો તમારો સંદેશો મળતા જ અહીં દોડી આવી. સંદેશો? હા. પણ મેં તો કોઈ સંદેશો મોકલ્યો જ નથી. હા. આ તો મને મારા મિત્ર ચંદે તમારી યાદ અપાવી અને હું અહીં આવ્યો. અને જો કદાચ ના આવ્યો હોત તો આજે ભવનું છેટું થઈ જાય. પ્રભુ સાચા પ્રેમીઓને વિખૂટા પાડતા નથી. તમે મળી ગયા, આંખ્યું પાવન થઈ ગઈ. સંયુક્તા, વાતો વાતોમાં આપની અટારીએથી સૂર્ય દેવતા ઝાંખી રહ્યા છે. પરોળ થવા આવી. ચંદ્ર આથમે કે સૂર્ય ઉગે એની મને પરવા નથી. હવે તો તમારા ખોળે મોત આવશે તોય મને મીઠું લાગશે. મોતના માર્ગે તમારે એકલા થોડું જવાનું છે? કેમ? આપણો તો જન્મ જન્મનો સથવારો.